નમસ્કાર, કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। પત્રકાર પરિષદ નિમંત્રણ। લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડોક્ટર સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને આવતીકાલ તારીખ 1/5/2024ના રોજ સવારે 11:30 વાગે કોન્ફરન્સ હોલ બી બ્લોક 5મો માળ કલેક્ટર કચેરી જિલ્લા સેવા સદન 2 અટવા લાઇન્સ ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે। આ કોન્ફરન્સમાં પ્રિન્ટ તથા ઇલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિશ્રીઓને ઉપસ્થિત રહેવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા નિમંત્રણ પાઠવાયું છે। તારીખ 1/5/2024 સમય 11:30 વાગે સ્થળ 5મો માળ કોન્ફરન્સ હોલ બી બ્લોક જિલ્લા કલેક્ટર કચેરી અટવા લાઇન્સ સુરત। સ્ટાર્ટ કરી મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે લોકસભાની સામાન્ય ચૂંટણી 2024માં સુરત જિલ્લામાં સમાવિષ્ટ 24 સુરત પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુએન્સી એ બિનહરીફ જાહેર થઈ છે। બટ મીડિયાના માધ્યમથી અને અમુક સોર્સેસથી એવું જાણવા મળે છે કે લોકોને એવું લાગે છે કે આખા સુરત જિલ્લામાં જ હવે કંઈ ચૂંટણી યોજાવાની નથી, બટ એ વાત સત્યથી પરે છે। આપને જણાવવા માગું છું કે સુરત જિલ્લામાં 16 એસેમ્બલી સેગમેન્ટ્સ છે જે 3 પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુએન્સીમાં વહેંચાયેલ છે। એમાંથી 7 જે એસેમ્બલી સેગમેન્ટ્સ છે એમાં 155 ઓલપાડ, સુરત ઈસ્ટ, સુરત નોર્થ, વરાછા, કરંજ, કતારગામ અને સુરત વેસ્ટ, આ 7 એસેમ્બલી સેગમેન્ટ છે એ સુરત પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુએન્સીમાં છે અને અહીંયા ચૂંટણી યોજાવાની નથી। બટ આના સિવાયની જે 9 એસેમ્બલી સેગમેન્ટ છે જેમાંથી માંગરોળ, માંડવી, કામરેજ, બારડોલી અને મહુવા, આ જે એસેમ્બલી સેગમેન્ટ છે એ બારડોલી લોકસભામાં જાય છે, એટલે આમાં ઇલેક્શન યોજાવાના છે। સાથે સાથે જે 25 નવસારી પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુએન્સી છે એના અંતર્ગત લિંબાયત, ઉધના, મજૂરા, 84 એટલે મોટાભાગનો જે સિટીનો વિસ્તાર છે એમાં સમાવેશ છે। એટલે સુરત શહેરમાં આ જગ્યાઓ ઉપર ચૂંટણી યોજાવાની જ છે। આપણે આની વાત કરીએ તો બારડોલી પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુએન્સીમાં 1585 મતદાન મથકો જે છે એ સુરત જિલ્લામાં સમાવિષ્ટ થાય છે। સાથે સાથે જે 1297 જેટલા મતદાન મથકો છે એ 25 નવસારી પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુએન્સીમાં સમાવિષ્ટ છે, જેનું ઇન્ક્લુઝન છે એ સુરત જિલ્લામાં થાય છે, એટલે અહીંયા ચૂંટણી યોજાવાની જ છે। બીજી વાત કરીએ તો મતદારોની વિગતમાં પણ બારડોલી પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુએન્સીમાં 15,40,000 જેટલા મતદારો અને નવસારીમાં 14,39,000 જેટલા મતદારો છે પોતાના મતાધિકારોને પ્રયોગ કરી શકશે। આવી રીતે જે 23 બારડોલીમાં 3,18,000 જેટલા પીડબ્લ્યુડી 85+ વાળા મતદારો છે એ યંગ ઇલેક્ટર્સ સાથે મળીને એટલા છે। સાથે સાથે નવસારીમાં એ આંકડો 2,66,000 જેટલું થાય છે। વાત કરીએ તો આદર્શ આચારસંહિતાનું અમલ જે છે એ આખા સુરત જિલ્લામાં અત્યારે પણ લાગુ છે, એટલે એમાં કોઈ પણ છૂટછાટ નથી। બધી જ ટીમો જે છે એ કાર્યરત છે અને એમસીસી, એફએસટી, એસએસટી, વીએસટી એટલે બધી જ જે એક્સપેન્ડિચર અને મોડલ કોડને લગતી જેટલી ટીમો છે એ બધી જ ટીમો કાર્યરત છે। આપણે કુલ સુરત જિલ્લામાં હવે 2882 જેટલા મતદાન મથકો ઉપર ચૂંટણી યોજાવાની છે। આના બાબતમાં જે ઈવીએમ, વીવીપેટ્સ અને એ બધું જે તે એસેમ્બલી સેગમેન્ટને અપાઈ ગયા છે અને કમિશનિંગની કામગીરી પણ પૂરી કરવામાં આવેલ છે। સાથે સાથે જે મતદાનનું જે સ્ટાફ છે 110% લેખે પણ આપણે જે રિક્વાયર્ડ સ્ટાફ છે એ સંબંધિત જે એસેમ્બલી સેગમેન્ટ છે એમને આપી દેવામાં આવેલ છે। આપણે ગઈ વખતની જેમ આ વખતે પણ જે ઓલમોસ્ટ 1450 જેટલા પોલિંગ સ્ટેશન્સ ઉપર લાઈવ વેબકાસ્ટિંગ કરવાના છે અને અહીંયા કંટ્રોલ રૂમ બનાવીને આ મતદાન મથકો ઉપર ધ્યાન રાખવામાં આવશે।